પણ તારી રૂખીની નાતે કે છે ખાલી ત્રણ કાંધિયા અને ચોથો કાંધિયો હું તને મહાલ લગી મૂકવા આવું તો માજી કહું નાની બોલી થી પછી ગળા જેના અંતરમાં લાગી હોય જેના કલેજે લાગી હોય ને એના દીકરાની આંખમાં હાવડો પડે ને એના દીકરાનો રૂવાડો ખડો થાય બાકી ન મલાનું કામ નથી આ ધર્મ પૂજવાની વાત છે બાવાની વાત છે આજે ખરુડી તારા થડાને ખોઈ પડી જાય પાવે રે ઘોડલો તો કેનો કેવી લાગે ભાઈ એવી લાગે ભાઈ આ તો દેવના મંડાણની વાત છે ભાઈ મન મરી જાય માયા મરી જાય પણ દેવીના માંડા બનાવનો મટે બાપ આ લોકોએ કંકુ ચોખાએ વધાવી અને મારે કારોડીને ગોખલામાં બેહાડી દીધી પણ આ મોટનું તું બંધાણો ને તેદીનો મારો દિનેશ વિરાસ માવો થઈને રખડે છે તે મને રોટલો ની મારી જ્યાં સુધી કારોડીના માડા મંડાણ નો થાય ત્યાં સુધી મારે આ ભેખ લઈ ફરું તારા નામના તારા નાના બસલાર જડી પડે વાતું નથી પણ મારી કારોડીના બાજા મંડાણ ઉઠવા રે દોડી મારી કારોડી વાતો કરે દિનેશભાઈ હારે એક વાર મને જગ્યા કરી તો જો અહીંયા 500 ને પણ કદાચ 10,000 પબ્લિક ને ઊભી કરી દે અને એને ખાતા જવું પાછી પડું ને મને પાછાડી ગાડી ખોટ પડી પોતાના ઘરની માલિક કોણ ભાઈ હારે વેર થઈ ગયું ભાઈઓ હારે વેર થઈ ગયું દીકરાઓ હારે વેર થઈ ગયું પણ એક જ તાર હે મારી પાવાની દેવ બા આ વડોદરાના પાદરની માલિકો કદાચ મારા વાટકો લઈ અને ભીખ માંગવા નીકળવું પડશે તો નીકળી પણ જ્યાં સુધી તારા નામનો હોકણા સાંડલો ન દઉં ને ત્યાં સુધી બાપ મને આ ભેખનો લાગે પછી કલાક તો મેં કારુડીને કોટ કરી દીધું
જમાડ્યું વીરી આ વિલાસના વિરલ ભાગલે એને સવિલા હાથે તેરવો જમાડ્યો આજ મારું ખાતું હરામ કરતી નહીં વડોદરાના પાદરની માલિકો આ કાર્યક્રમના મિત્ર મંડળને બધા ભેણા મારવા માંડ્યા કે આ ધર્મનું જો થાપણ જોતું તો એ કાર્ય છે એનું કામ એવું ઉકેલ છે તમે હું એટલું બધું માથે લઈને ફરો અને સારું કામ કરવા જાવ જેથી કોઈ